અરે દાસી, તમારા મહારાજા ઘણા સમયથી નગર ચર્ચાએ ગયા છે, હજી સુધી આવ્યા નથી એની મને ચિંતા થાય છે. સતીરે આવીને રાયને નમન કરે.
હા મારા નાથ વાત કરી રહ્યા છે એનું કોઈ કારણ તો છે ને મારા નાથ આવું ન કહો મારા નાથ અરે મારા નાથ આજ તમે શું વાત કરી રહ્યા છો કદાચ આપણી ભોળી રહી તને સમજવામાં ભૂલ થતી છે ને તમારે સાંભળવામાં ભૂલ થઈ છે મારા નાથ આજ જોગ માયા ને શર્મા આવી આ ત્રણ દીકરી આપણા આંગણાની અંદર રમતી હોય ને આપણે કેમ વાંજ્યા કે ભાઈ મારા નાથ
અરે હા સતી, સતી દીકરીઓ તો એક પારકા ઘરની થાપણ કહેવાય હો સતી. સતી દીકરીઓને આજ પરણાવો, કાલ પોતાના સાસરિયાની માલિપા ચાલી જાય હો સતી. સતી કદાચ પાછળથી જો આપણે બાડો લૂલો કે લંગડો પુત્ર હોય ને સતી, તો સતી આપણા આવા પોકળગઢના રાજને રજવાડા ચાલે, નકર એક દિવસ રજવાડામાં તાળા મારી દેવાય સતી. હા સ્વામિનાથ, તમારી વાત કેવી પણ સત્ય છે કે દીકરીએ કોઈના રાજ રહ્યા નથી અને આપણા પણ ન રહે, પણ આ તો વિધાતાના લખેલા લેખ કહેવાય. લેખની અંદર કોણ મેખ મારે? કદાચ વિધાતાએ કાગળ લખ્યો હોય તો વાંચી શકાય, પણ આ તો વિધાતાના લખેલા લેખ છે. કદાચ વિધાતા આપણો વેરી બની બેઠો. સ્વામીનાથ, ત્રણ દીકરી દીધી છતાં આપણને પુત્રે વાંજિયા રાખ્યા, મારા નાથ વાંજિયા રાખ્યા. હજારો હાથી ના દીધા છે, પણ હાથીની અંબાડીએ બેસનારો કોઈ ના દીધો મારા નાથ. હજારો ઘોડા હરની અંદર ઘોડાઓ રમે છે, પણ કોઈ ઘોડાને ખેલનારો ન દીધો. સ્વામી, ઘોડાને ખેલનારો ન દીધો. તમારી વાત કેવી પણ સત્ય છે મારા નાથ. સતી માટે મારે આવું જીવન જીવવું નથી. અઘોર જંગલની માલિપા જવું છે. ભગવાન ભોળાનાથનું ભજન કરવું છે, ભગવાન ભોળાનાથનું તપ કરવું છે ને મારે મારી કાયાનું કલ્યાણ કરવું છે. અરે સ્વામીનાથ, કાયાનું કલ્યાણ તો રાજની અંદર પણ થાય. જો આવી ભોળી રહી તો આપણને મેણા બોલતી હોય તો એના માટે રાજા થઈને રંગ બનીને ન જવાય. સ્વામીનાથ, હું તમને વનમાં નહીં